નમસ્કાર મિત્રો, નવા વર્ષની શુભેચ્છા. અને ખાસ આપની દિવાળી જે છે એ ખૂબ મંગલમય ગઈ હશે, શુભમય ગઈ હશે એવી શુભેચ્છા. મારું નામ બિરેન પાડલિયા, હું સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું અને 22 વર્ષનો મારો અનુભવ છે ફાઇનાન્શિયલ સર્વિસમાં. અને મોટાભાગે જે મેં વર્ક કરેલું છે એ ઇન્વેસ્ટમેન્ટ સાઇડ કરેલું છે. મેં પોતે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ, કાર્વી, HDFC બેંક, HSBC ઇન્વેસ્ટ ડાયરેક્ટ, PGIM મ્યુચ્યુઅલ ફંડ અને છેલ્લે મેં ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરેલું હતું. અને છેલ્લા 3 વર્ષથી મારું પોતાનું વેન્ચર સ્ટાર્ટ કરેલું છે, એનો અનુભવ છે. તો આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એનું માધ્યમ એ છે કે અત્યારે જે રીતે આપણી પર કેપિટા ઇન્કમ જે છે ગ્રો થતી જાય છે, આપણા ગ્લોબલી ચેલેન્જીસ થતી જાય છે, GDP મોટું થઈ છે, તો એવા અનસર્ટેન ટેકનોલોજીસ ટાઈમ છે, હેલ્થ ક્રાઇસિસ છે, એવા ટાઈમમાં આપણને એક જરૂરિયાત રહે છે કે ભાઈ મારી જોડે ઇમરજન્સી ફંડ હોય તો શું થાય. તો તમારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અથવા લોન લેવી પડે છે. અને લેટેસ્ટ આપણે 4 થી 5 વર્ષ પહેલાં કોરોનાનો ટાઈમ ગયો હતો, તો એમાં તમે જોયું હશે કે ઘણા લોકોની જોબ વહી ગઈ છે. તમારા સગાવાલા મિત્રોમાં તમે જુઓ, તમે બી પોતે અનુભવ્યું હશે અનસર્ટેનિટીઝ, ભાઈ આવક વહી જાય તો શું કરું. બીજું સૌથી મોટો ચેલેન્જીસ છે અત્યારના ટાઈમમાં, સૌથી કોસ્ટલી છે હેલ્થ છે. એવા ક્રાઇસિસ બી ઘણા લોકોના આવ્યા છે, તો એવા બી તમે જોયેલા હશે કે ભાઈ હેલ્થ નહીં છે, હવે ઘણા બધા પૈસાની લોન લેવી પડે રહી છે. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમારા ઘરના બી સગાવાલા મિત્રોમાં કોઈ કી અર્નિંગ મેમ્બર હોઈ ગયું છે, તો એવા ટાઈમે શોર્ટ ટર્મ તમારે કેપ ક્યાંથી પડે. તો આ જ વસ્તુ જે છે કે ફાઇનાન્શિયલ જે પ્લાનિંગ આપે એની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો કી પાર્ટ આવે છે એ છે આપણું બફર. એટલે કે જે પાર્કિંગ ફંડ, જે ઇમરજન્સી ફંડમાં આપણે કંઈ સિચ્યુએશન આવે એવા ટાઈમમાં આપણે આપણું પોતાનું જે છે ગુજરાન અથવા આપણું હાઉસ હોલ્ડ એક્સપેન્સ ચલાવી શકીએ, એ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વિડીયો ડેડિકેટેડ જે છે એ ઇમરજન્સી ફંડ ઉપર છે. તો આપણે ઇમરજન્સી ફંડ શું છે એ આપણે આગળ સ્લાઇડ વાઇઝ જોતા જઈએ. તો આપણે વિગતવાર જોશું કે ઇમરજન્સી ફંડ એટલે શું, કઈ રીતે ઇમરજન્સી ફંડ બિલ્ડ થઈ શકે અને એનું મહત્વ શું છે. અને જે ઇમરજન્સી ફંડ છે એ દરેક લોકોએ સૌથી પહેલું ફાઇનાન્શિયલ જે પ્લાનિંગ કે ત્યાંનું સ્ટેપ્સ છે પહેલું એથી સ્ટાર્ટ કરવું જોઈએ. તો આપણો જે વિડીયો છે એમાં શું કવર કરશું કે ઇમરજન્સી ફંડ શું છે, એની શું કારણે રિક્વાયરમેન્ટ છે, આઈડિયલી સાઇઝ કઈ રીતે નક્કી કરવી જોઈએ, ચોથું છે કઈ રીતે આપણે એને બનાવવું જોઈએ, કઈ રીતે રોકાણ કરવું જોઈએ અને ક્યાં એનું રોકાણ કરવું જોઈએ, પાર્ક કરવું જોઈએ. એટલે તમારા ક્વેશ્ચન આન્સર હોય તો મને ઓનલાઈન તમે રિવર્ટ કરી શકો. બહુ સરસ વસ્તુ છે કે ઇમરજન્સી ફંડ એટલું છે. અને એક સરસ દિવાળીનો ટાઈમ જોઈ છે, બધા લોકો તમે વેકેશનમાં કોઈ જગ્યાએ તમે પર્સનલી કાર લઈને ગયા છો, કોઈ જગ્યાએ તમે એરલાઇન્સ ગયા છો, પણ તમે કોઈ જગ્યાએ વ્હીકલનો યુઝ કર્યો જશે. હવે અહીંથી આપણે ઉદયપુર જવું છે, દિવાળીનો સમય છે, વેકેશન છે, આપણે મેન્ટલી છે કે આપણે એન્જોયમેન્ટ, રિફ્રેશમેન્ટ માટે જવાનું છે. આપણી પાસે કાર છે અને કારમાં પંચર થઈ ગયું છે એક વ્હીલમાં અને સ્પેર વ્હીલ નથી, તો શું થાય. એક તો મેન્ટલી થઈ કે અત્યારે જ શું કાંઈ નથી મારી જોડે, એટલે આપણે એ થઈ કે આને આજે જ થવું હતું, આપણે જવાનું છે, હોટલ ચેક ઇન કરવાની છે, આપણું ડીલે થઈ જશે. હવે એ થાય કે તમારું જે ટાઈમિંગ હોય એ 2 કલાક 3 કલાક જેવી સિચ્યુએશન હોય, પંચર લાઇનમાં વારો આવે ત્યારે થાય. વહેલા સવારે નીકળ્યા હોય તો એ બી તમારે ચેક કરવું પડે. તો સ્પેર વ્હીલ નહોતું એટલે આ બધા પ્રોબ્લેમ થયા. પણ કારમાં એટલા માટે જ આપણને એક સ્પેર વ્હીલ આપે છે કે ભાઈ તમે ઓન ધ વે કંઈ પંચર પડ્યું છે તો તમે એને પોતે સેલ્ફ ટાયર બદલાવીને નજીકના જ્યાં પંચર થતું હોય ત્યાં લઈ જઈ શકો છો. તો ઘણી વખત આ વસ્તુ આપણને આવા પ્રેક્ટિકલ એક્ઝામથી આપણે સમજવું જોઈએ કે ભાઈ કારમાં શું કારણે સ્પેર વ્હીલ આપે છે. તો એવી જ રીતે આપણા શું કારણે આપણને ઇમરજન્સી ફંડની જરૂરિયાત છે. તો ખાસ જે છે એ મોટાભાગે જે ગ્લોબલાઇઝેશન થયું છે છેલ્લા 10 વર્ષમાં, ટેકનોલોજી ઇવોલ્યુશન થઈ છે, ડિસરપ્શન થયું છે, તો જોબ લોસના ચાન્સીસ છે. તો 2008માં આપણે
ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી તો ઘણા બધા લોકોની જોબ વહી ગઈ હતી અને રિકવર થતાં ટાઈમ લાગ્યો હતો. પછી ઘણીવાર એવું થાય કે અત્યારે ટ્રમ્પે ઘણા બધા દેશ ઉપર ટેરિફ ફીગો છે, તો જે લોકો એક્સપોર્ટ કોમ્પિટિવ ન હોય દેશ, તો ત્યાં બી ઘણી બધી જે કંપનીઝ છે એના બધા લોકોને લે ઓફ કરેલા છે. પછી કોરોના ટાઈમમાં આપણે ઘણા બધા આઈટી કંપનીમાં રિક્વાયર્ડ હતી, તો એ લોકો ધીરે ધીરે ઓટોમેશન થતું ગયું, તો આઈટી કંપનીઝમાંથી બી લે ઓફ થયા છે. લેટેસ્ટ 2 દિવસમાં ન્યૂઝ આવે છે ઘણા બધા કંપની યુએસમાં લે ઓફ કરે છે. ચોથું, જે સ્ટાર્ટઅપ કોઈ લોસ થઈ જાય, તો અત્યારે ઘણા બધા સ્ટાર્ટઅપ આવ્યા છે, એમાં જોબ મળે છે, સ્કેલ મળે છે, તો એ બી ઘણીવાર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અથવા કોઈ હોય તો એ બી બંધ થવાનું એક કારણ છે. કોરોના જેવી સિચ્યુએશન આવી હતી તો ત્યાં બી ઘણી બધી જોબ વહી ગઈ છે. ટેકનોલોજીકલ ચેન્જીસ છે તો એ બી અત્યારે મહત્ત્વનો ભાગ ભજવે છે કે જેમ આઉટડેટેડ ટેકનોલોજી થાય અને એ કંપની ઇવોલ્યુશન ન કરે તો તમારી ઘણા બધા લોકો લે ઓફ થઈ શકે છે. અને ઘણી સિચ્યુએશન એવી હોય, મંદી આવે તો ડિફોલ્ટ કોઈ કંપની થાય તો એ કંપની બંધ થઈ જાય તો પરમેનન્ટ જોબ જાય છે. તો આવા બધા સિચ્યુએશનમાં જ્યારે જોબ જતી હોય તો તમારી જોડે ઘર ચલાવવા માટે હાઉસ હોલ્ડ એક્સપેન્સ જે છે એ હોવો જોઈએ મેનેજ કરવા માટે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાછળ બિઝનેસ લોસીસ. આજે બિઝનેસ કરતા હોય તો એને બી ઘણી વખત કોઈ ડેટર પેમેન્ટ આવે, કોરોના જેવી સાયકલ આવે, કોઈ કોમોડિટી ઇમ્પોર્ટ થતી બંધ થઈ જાય ને બિઝનેસ ઊભો રહી જાય, એવી સિચ્યુએશન આવે, કોઈ ગવર્મેન્ટ બેન આવે, તો આવા સિચ્યુએશનમાં તમારી જોડે ઇમરજન્સી ફંડ હોવું જરૂરી છે. ત્રીજું છે મેડિકલ ઇમરજન્સી. જે આપણે કોરોનામાં જોયું કે ઘણા બધાને કોરોના થયું તો ઇમરજન્સી છે, મેડિકલ મોટા બિલ આવી ગયા, લોન લેવી પડી, સગાવાલા પાસે બોરો કરવા પડ્યા, ફાઇનાન્શિયલ સેવિંગમાંથી ડેટ ટ્રેપમાં ફસાઈ ગયા છે, ઘણા લોકોના કી અર્નિંગ મેમ્બરનું લોસીસ થયું છે. તો આવા સિચ્યુએશનમાં તમારી જોડે હાઉસ હોલ્ડ જે ચલાવવા માટેનું મિનિમમ એક્સપેન્સ હોવો જરૂરી છે. તો આ મેજર જે છે એ આપણી 3 રિક્વાયરમેન્ટ છે કે ભાઈ તમારી પાસે આ જે સિચ્યુએશન છે એમાં ઇમરજન્સી ફંડ હોવું જરૂરી છે. હવે તમે મને એ કહેશો કે ઇમરજન્સી ફંડ જે છે એની સાઇઝ કઈ રીતે નક્કી કરવી? તમારી એજ ફેક્ટરથી નક્કી કરી, આવક ફેક્ટરથી નક્કી કરી કે ખર્ચ ફેક્ટરથી? તો આનું એક સિમ્પલ સોલ્યુશન છે કે તમારું જે હાઉસ હોલ્ડ એક્સપેન્સીસ છે એના બેઝ ઉપર તમારું ઇમરજન્સી ફંડ નક્કી કરવું જોઈએ. એક છે એમ્પ્લોય, એની મંથલી 50,000ની સેલરી છે તો એ 10,000 રૂપિયા રેન્ટ પે કરે છે. હાઉસ હોલ્ડ એક્સપેન્સ છે, ફીસ છે, ઇલેક્ટ્રિસિટી છે, મોબાઈલ ડીટીસી છે, એ થઈને બધું 15,000 થાય છે. EMI છે, ક્રેડિટ કાર્ડ પે 5,000 પે કરે છે, પર્સનલ એક્સપેન્સીસ છે 2,000 છે, અને બાકીનું જે ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ઇન્સ્યોરન્સ છે દર મંથલી 18,000 થાય છે. તો આ એક એક્ઝામ્પલ મેં આપ્યો. તો આઈડિયલી સાઇઝ શું હોવી જોઈએ? આપણે એક સિમ્પલ જોઈએ આને. તો જનરલી તમારું જે છે આ એક્સપેન્સીસ છે એના આઈડિયલી તમારું 6 થી 12 મંથ હોવું જોઈએ. તો તમે જોશો રેન્ટ છે ફિક્સ પે કરવું પડે છે, એક્સપેન્સીસ તમે જે બધા 15,000 છે એ આપણા છે ફિક્સ છે, EMI આપણે નથી કરી શકતા. તો આ જે 3 એક્સપેન્સ જે કી છે એટલે કે મંથલી 30,000 છે, એના મિનિમમ 6 ટાઈમ અથવા એની વચ્ચે 12 ટાઈમ એ તમારું જે છે એ પાર્કિંગ ફંડમાં હોવું જરૂરી છે. એટલે કે જો 6 મહિના હોય તો તમારું 30,000 ગુણ્યા 6 1,80,000નું જરૂર છે. 12 મહિનાનું રાખવું હોય તો 3,60,000. એટલે 6 થી 12 મહિના વચ્ચેનું તમારું પાસે મિનિમમ એટલું ઇમરજન્સી ફંડમાં હોવું જરૂરી છે. હવે તમે આ વિડીયો જોઈને કહેશો કે ભાઈ મારી પાસે તો આટલું જોગવાઈ નથી થઈ શકે એમ, તો એનો બી આપણી જોડે સોલ્યુશન છે. જે મેં તમને વાત કરી કે રેન્ટ છે, જે બેઝિક હાઉસ હોલ્ડ એક્સપેન્સ છે જેને આપણે અવોઇડ નથી કરી શકતા, એ તમારું હોવું જરૂરી છે ઇમરજન્સી ફંડમાં. તો ઇમરજન્સી ફંડ જે છે 6 મહિનાનું 1,80,000 કઈ રીતે બિલ્ડ કરવું? તો એને સૌથી પહેલાં તમારી જોડે જે પગાર આવે છે અથવા આવક આવે છે એમાંથી તમે લિક્વિડ ફંડ્સ છે એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એનાથી દર મહિને તમે રિકરિંગ જે છે SIP છે એ બી કરી શકો છો, અથવા તમારી પાસે જે સરપ્લસ વધે છે એને તમે એક લિક્વિડ ફંડમાં પાર્ક કરી શકો છો. બીજું, બને ત્યાં સુધી તમારો પર્સનલ એક્સપેન્સ ઘટાડો, જેથી પેલું ઇમરજન્સી ફંડ બિલ્ડ થાય પછી તમે એને પર્સનલ એક્સપેન્સ સ્પેન્ડ કરો. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમારું જે ઇમરજન્સી ફંડ છે એના માટે એક સેપરેટ બેંક એકાઉન્ટ રાખો, જેથી તમારું એમાં એક સરપ્લસ બેંક એકાઉન્ટ થઈ શકે જેને તમે આકસ્મિક સમયમાં તમે એને યુટિલાઇઝ કરી શકો. અને ચોથું, જ્યારે તમારું કોઈ ઇન્સેન્ટિવ આવતું હોય
કોઈ બોનસ આવતું હોય, કોઈ આઈપીઓ લાગ્યો હોય, એવા સમયમાં જે સરપ્લસ આવ્યો એને તમે એક લમસમ તરીકે એમાં તમે એડ કરી દો, જેથી તમારું એ બિલ્ડ એક કોર્પસ થઈ શકે. તો આ રીતે તમે ઇમરજન્સી ફંડ છે બિલ્ડ કરી શકો છો. હવે બિલ્ડ કરવા માટે લિક્વિડ ફંડ છે એ ગમે ત્યારે ઉપડી શકે છે, એમાં બી તમે પાર્ક કરી શકો. ડેટ ફંડમાં કેશ રાખી શકો છો થોડું, અને બાકીના તમે સેવિંગ એકાઉન્ટમાં આ રીતે પર્સન્ટેજ વાઇઝ સેવિંગ કરી શકો છો. આ એક આઈડિયલ સિચ્યુએશન છે. તમારી કયા મેટ્રો સિટીઝ છે, કયા સેન્ટરમાં આવે છે, એ પ્રમાણે તમારું આઈડિયલી જે છે ફંડ પાર્કિંગનું પ્લાનિંગ કરી શકો છો. તો આ એક સિમ્પલ છે કે ઇમરજન્સી ફંડ કઈ રીતે મેનેજ કરો, એના માટેની એક નાનકડી ટિપ્સ છે. તો ઓટોમેટિક દર મંથલી જે આવક આવે એને પહેલાં ઇમરજન્સી ફંડ બિલ્ડ કરી દો, પછી તમારા બધા સ્પેન્ડિંગ કરો ઇમરજન્સી ફંડમાં. બીજું, સેપરેટ બેંક એકાઉન્ટ રાખો, સેપરેટ લિક્વિડ ફંડ રાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આપણી આવક અને ખર્ચા દર વર્ષે ચેન્જીસ થતા હોય. ઘણીવાર આપણી પ્રમોશન થતું હોય, જોબ વહી ગઈ હોય, કોઈ મેડિકલ ઇસ્યુ આવી ગયું, તો એવા સિચ્યુએશનને દર વર્ષે ઇમરજન્સી ફંડ છે એને તમે રિવ્યૂ કરવી જોઈએ. અને બીજું કે આ જે ફંડ છે એના માટે કોઈ વેકેશન કે કોઈ ટ્રીપ માટે કે બીજા કોઈ ઇમરજન્સી ફંડ માટે યુઝ ન કરો, અને પ્યોરલી પાર્કિંગ ફંડ જે છે એ ઇમરજન્સી ફંડ માટે જ રાખો. તો આ એક નાનકડી 3-4 પોઈન્ટની આપણી કી પોઈન્ટ હતા. તો ઇમરજન્સી ફંડ જે છે એનું એક પાછું સમરી કરતો કે ઇમરજન્સી ફંડ એ છે કે તમારું કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે, કોઈ બિઝનેસ લોસીસ આવે, કોઈ મેડિકલ ઇમરજન્સી આવે, કોઈ જોબ લોસ થાય, તો એવા સિચ્યુએશનમાં તમારું જીવન નિર્વાહ ચલાવવું કઈ રીતે. તો જીવન નિર્વાહ ચલાવવા માટે 6 થી 12 મહિનાનું તમે ફંડ રાખો. આ ફંડને કઈ રીતે પાર્ક કરવું એ આપણે વાત કરી. એને સેપરેટ બેંક એકાઉન્ટ લિક્વિડ ફંડમાં તમે રાખી શકો છો. આઈડિયલી કેટલું રાખવું જોઈએ? 6 થી 12 મહિના વચ્ચે રાખવું જોઈએ. તો આપણે આ બધા પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરેલા છે, અને આ રિલેટેડ વધારે કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો મારા આ જે વિડીયોઝ છે નીચે તમે લિંક કરીને પૂછી શકો છો, હું તમને રિવર્ટ કરીશ. બીજું, અમે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ ઉપર કામ કરી રહ્યા છીએ. તો અમારો દિવાળી પહેલાં એક ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ ઉપર એક સારો વિડીયો રેકોર્ડિંગ કરેલો હતો. પ્રોફેશનલ પર્સન છે ગુજરાતના છે એમ, તો એ બી યુટ્યુબ પર તમે જોઈ શકો છો કે અમે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ ઉપર બી કામ કરીએ છીએ, જે ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એનું ડિસ્ક્લેમર ખાસ વાંચવા વિનંતી. ધીસ વિડીયો ઇઝ ક્રિએટેડ ફોર લર્નિંગ એન્ડ એજ્યુકેશન પર્પઝ ઓનલી. Kindly take professional advice while making investment decisions. Mutual fund investment is subject to market risk. Read all scheme-related documents carefully. Past performance may or may not be sustained in the future and is not guarantee of future returns. This tool has been designed for information purpose only. Actual result may vary depend on various factors involved in the capital market. હું પોતે એમપી રજિસ્ટર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું, અને મારો પોતાનો મ્યુચ્યુઅલ ફંડ ARN નંબર છે 255912 બીરેન પટેલ નામમાં. થેન્ક યુ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ, રિલેટિવ્સ, કલીગ્સને તમે ફોરવર્ડ કરી શકો છો. અને મારી ચેનલ જે છે યુટ્યુબ ઉપર છે એ બીરેન પાડલિયા છે, એને તમે સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.